વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાત સરકાર ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના ઉપક્રમે ગઈકાલથી આપણે સજ્જ સમુદાય સુરક્ષિત ગ્રામ કાર્યક્રમનો પ્રારંભ કરેલ છે. આજે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ કાર્યક્રમ જુદા જુદા સ્ટેક હોલ્ડર જે ગ્રામ કક્ષાએ ઉપલબ્ધ છે કે જેમાં સરપંચશ્રી આવે છે, સભ્યશ્રીઓ આવે છે અને શિક્ષક મિત્રો હોય અથવા જે કાર્યકરો હોય એ તમામ લોકોના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની તાલીમ અથવા એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આપ સૌ અહીંયા ગ્રામ કક્ષાએ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું ગુજરાત સરકાર અને મહેસૂલ વિભાગના આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફથી સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્ય વિવિધ ડિઝાસ્ટરોથી છવાયેલું છે અથવા વિવિધ પ્રકારના ડિઝાસ્ટરો ગુજરાતમાં અવારનવાર આવતા રહે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે દાહોદ છે, ખેડા છે, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ આ બધા જિલ્લાઓમાં જુદા જુદા પ્રકારના ડિઝાસ્ટરો આવતો હોય છે. મોટે ભાગે ફ્લેશ ફ્લડ અથવા નદીઓમાં પૂર આવતો હોય છે. ત્યારે આપણે આપણી જાતને કઈ રીતે સજ્જ કરવી અને આફતના સમયે આપણે કઈ રીતે આપણે તૈયાર થઈએ એના માટે આ સ્ટેક હોલ્ડરનો એક નાનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો જુદા જુદા દિવસોએ આપણે આ ગામ કક્ષાના સ્ટેક હોલ્ડરોને આપણે તાલીમબદ્ધ કરીશું અથવા એમને થોડીક માહિતી આપીશું કે જેથી ડિઝાસ્ટરના સમયમાં આપણે આપણી જાતને અને આપણા આડોશ પાડોશી અને ગામને કઈ રીતે સુરક્ષિત રાખી શકીશું. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આપણા ગામમાં આ ડિઝાસ્ટરના સમયે કઈ રીતે આપણે પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ અને કેવી રીતે આપણે જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરીએ એ માટે આ તાલીમ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો. ત્યારે ફરીવાર આપનું સ્વાગત કરી અને આ કાર્યક્રમને વિગતવાર તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે થોડીક માહિતી મેળવવા માટે વિગતવાર માહિતી અહીંયા આપવા માટે અમારા સ્ટુડિયોમાં સેક્ટર મેનેજર શ્રી યશવંતસિંહ પરમાર ઉપસ્થિત છે. તેમને એ આપણને વિગતવાર માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તૈયારી માટે આપશે. નમસ્તે. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. સરે બહુ સરસ વાત કરી છે આજે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર આપણે થોડું ઘણું સજ્જ સમુદાય સુરક્ષિત ગામ. આપણે બધા અલગ અલગ આફતોના કારણે ક્યાંક ને ક્યાંક ભોગ બનતા રહીએ છીએ અને આપણી અણઆવડત અથવા તો આપણી કેપેસિટી ન હોવાના કારણે અમુક સમયે આપણે જાનમાલની નુકસાનીમાં સહન કરવાનો વારો આવતો હોય છે. તો ખાસ આવા સમયે જાનમાલની નુકસાની ઘટે, આપણું થોડુંક સેન્સિટાઇઝેશન થાય, આપણું કેપેસિટી બિલ્ડિંગ થાય, એ અન્વયે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયેનો જે તાલીમ પ્રોગ્રામ કમ ઓરિએન્ટેશન કમ સેન્સિટાઇઝેશન પ્રોગ્રામનું જે આયોજન સરકારશ્રી તરફથી કરવામાં આવેલું છે, એમાં સરકારશ્રીનો ખૂબ સારો ઉદ્દેશ એ છે કે ગુજરાતના તમામ ગામના સ્ટેક હોલ્ડર્સ, સરે જે વાત કરી એ પ્રમાણે દરેક ગામે એક ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવેલી છે. એ ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન સમિતિની સાથે સાથે ગામના અલગ અલગ ટાસ્ક ફોર્સ અને અમુક સ્વયંસેવકોની મદદથી આપણે જો એને ઓરિએન્ટેશન આપવામાં આવે તો ખાસ આફતના સમયે પોતે તો પોતાનો બચાવ કરશે જ, પણ સાથે સાથે આજુબાજુના લોકો અથવા તો એ વ્યક્તિ જે જગ્યાએ ઉપલબ્ધ હોય ત્યાં એ ચોક્કસથી સમુદાયને ઉપયોગી થઈ શકશે. તો આ હેતુથી આપણે આ સરસ મજાના તાલીમ કાર્યક્રમ કમ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરેલું છે. તો મેં તમને એક પ્રેઝન્ટેશનના માધ્યમથી થોડુંક ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું છે એના ઉપર માહિતગાર કરવા જઈ રહ્યા છે. ત્યારે ફરી વખત હું યશવંતસિંહ પરમાર એઝ અ સેક્ટર મેનેજર GSDMA તરફથી બધાને આવકારું છું. ખાસ આજનું જે આપણું પ્રેઝન્ટેશન છે એના અન્વયે તમને વાત કરીએ તો
આપ બધા જાણો છો આપણે આપણો ભારત દેશ એનું અલગ અલગ જે જિયોગ્રાફિકલ પ્રોફાઇલ છે, તમને બધાને ખ્યાલ છે કે બહુ મોટો દેશ, એરિયા પણ પુષ્કળ છે અને અલગ અલગ ભૌગોલિક વિશિષ્ટતાને કારણે આપણે અવારનવાર અલગ અલગ આફતોનો સામનો કરીએ છીએ. દાખલા તરીકે આપણો રણ પ્રદેશ છે, દરિયા કિનારો છે, ફ્લેશ ફ્લડનો એરિયા છે, ભૂકંપ સંભવિત એરિયા છે. તો આ બધો જે એરિયા છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં અવારનવાર અલગ અલગ કુદરતી કૃત્રિમ આફતો આપણે આવતી રહી છે. સાથે સાથે આપણે અલગ અલગ દેશોના સરહદો પણ આવેલી છે. તો એ સરહદોના કારણે પણ આપણે એક મેનમેડ ડિઝાસ્ટરમાં પરિણામ ઉદ્ભવતું હોય છે. તો ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અને આપણે ખાસ કંઈક એવી તૈયારી કરવી પડે કે જેના કારણે જાનમાલની નુકસાનીમાં આપણે ઘટાડો કરી શકીએ. સાથે સાથે આપણે બધા ગુજરાતના રહેવાસી છીએ. આપ બધા જાણો છો કે ગુજરાત સૌથી લાંબો દરિયાકાંઠો, લગભગ 1600 કિલોમીટર કરતાં વધારે, લગભગ 250 જેવા ગામડાઓ દરિયાકાંઠે આવેલા છે. અને જે દરિયાકાંઠાની વસ્તી છે એ મોટાભાગે આપણને બધાને ખ્યાલ છે કે એક મોન્સૂનના પહેલાં અને મોન્સૂન પૂરું થયા બાદ, એટલે ચોમાસાની શરૂઆત હોય ત્યારે અને ચોમાસું પૂરું થતું હોય ત્યારે આપણે વાવાઝોડાનો સામનો કરીએ છીએ. તો આ જે વાવાઝોડું છે એના સાથે સાથે આપણું ભૌગોલિક એરિયા, આપણે બધાને ખ્યાલ છે કે 2001માં આપણે બહુ મેસિવ અર્થક્વેકનો સામનો કરવો પડ્યો. લગભગ 13,000 આસપાસ માણસોના મૃત્યુ અને અરબો રૂપિયાની નુકસાની આપણે સહન કરવી પડી. સાથે સાથે આપણો જે એરિયા છે એ ફ્લેશ ફ્લડમાં આવે છે. મધ્ય ગુજરાત અને સાઉથનો જે પાર્ટ છે ગુજરાતનો, એમાં પુષ્કળ નદીઓ, બારમાસી નદીઓ, એના કારણે આજુબાજુના એરિયામાં ફ્લેશ ફ્લડ અને ફ્લડની સિચ્યુએશન આવે છે. અર્બન ફ્લડ હવે ડેવલપ થયું છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ચોમાસામાં ફ્લેશ ફ્લડનો આપણે સામનો કરી રહ્યા છીએ. અરબી સમુદ્ર છે, વાવાઝોડાની શક્યતા છે. 1,96,000 ચોરસ કિલોમીટર જેવો વિસ્તાર છે આપણો. 1600 કિલોમીટરનો લગભગ 24% વિસ્તાર આપણે એક ખાલી ગુજરાત છે એ પ્રિફર કરે છે. એના કારણે આપણે અવારનવાર એ આફતોનો સામનો કરે છે. સાથે સાથે પાકિસ્તાનની બોર્ડર છે અને અરબી સમુદ્રને પાકિસ્તાનની બોર્ડર, એના કારણે પણ આપણને અવારનવાર ખતરો રહે છે. મેદાની પ્રદેશો છે, કચ્છનું રણ છે, સૌરાષ્ટ્ર છે, દ્વીપકલ્પ છે અને નદીઓ, એમાં સૌથી મોટી જે તાપી નદી, સાબરમતી, આ મહી અને બનાસ, આ બધી નદીઓના કારણે આપણે પૂરની શક્યતાઓ પણ રહેલી છે. વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, હવામાન, આપણું જે ક્લાઇમેટ ચેન્જ છે એમાં બહુ વિશિષ્ટતા હવે જોવા મળે છે. આપણે બધા અનુભવીએ છીએ કે શિયાળામાં વરસાદ આવી જાય છે, ઉનાળામાં વાતાવરણ છે એ અચાનક પલટો મારે છે, ચોમાસામાં લાંબા ગાળે આપણી જે વરસાદની પેટર્ન છે એ પણ હવે ચેન્જ થવા વળગી ગઈ છે. આપણે 15 જૂનથી આપણું ઓથેન્ટિક જે વાવાઝોડુંની શરૂઆત થતી હતી એના બદલે હવે વરસાદની સિઝન છે થોડીક પાછળ જવા વળગી ગઈ છે. વરસાદની સિઝન પૂરી થવામાં પણ સમય મોડો લે છે. તો આ બધી જે પ્રક્રિયા થાય છે એ ક્યાંક ને ક્યાંક આપણને આફતના પરિણમતી હોય છે અને આફતના કારણે જે જાનમાલનું નુકસાન થાય છે એ બહુ મેસિવ પ્રમાણમાં થાય છે. સરકારનો ઓબ્જેક્ટ બહુ સારો છે કે કોઈ પણ આફતમાં એક પણ જાનમાલની નુકસાની ન થાય, સંપત્તિને નુકસાન થાય પહોંચી વળાય. આપણો પ્રયત્ન તો એવું હોય કે જાનમાલની નુકસાની તો થાય જ નહીં, અને છતાં પણ આપણે કોઈ કુદરતી આફતો કે કૃત્રિમ આફતો અટકાવી નથી શકવાના, પણ એના સામેની જે રોકથામ છે, આપણું જે પ્રિવેન્શન કરવાનું છે, એના કારણે ચોક્કસથી આપણે જે જાનમાલની નુકસાની થાય છે, સંપત્તિને નુકસાની થાય છે, લાઈવ સ્ટોકને નુકસાની થાય છે, એમાં ચોક્કસથી આપણે ઘટાડો કરી શકીએ છીએ. આ હેતુને ધ્યાનમાં રાખી અને આપણે આવા બધા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ તાલીમ પ્રોગ્રામના આયોજન કરતા હોય છે. હવે ડિઝાસ્ટર એટલે શું? તો કે ડિઝાસ્ટર એટલે આપત્તિ, આફત કહીએ. ફ્રેન્ચ વર્ડ છે ડેસ એસ્ટેયર, બંને અભ્રંશ થયા અને ડિઝાસ્ટરમાં કન્વર્ટ થયા.
પણ -STRનો જે મતલબ છે એ કંઈક એવો છે કે બેડ એવિલ્સ કહીએ આપણે, ખરાબ સ્ટાર, આપણો જે સમય હોય ને એ ખરાબ હોય તો એને આપણે ડિઝાસ્ટરમાં કન્વર્ટ કરતા હોય છે. પણ એનો ડેફિનેશન આપણે અલગથી જોશું. પણ આ જે બેડ એવિલ્સ અથવા તો ખરાબ જે દિવસો છે એના આપણે આસ્પેક્ટ સમજીએ છીએ આફતના કારણેનો. આફત આવે છે, કોઈ માણસને ગમે નહીં. આફતના કારણે જે જાનમાલની નુકસાની થાય છે કોઈને અફોર્ડ થતી નથી. છતાં પણ આપણે કોઈ આફતને એવું નહીં કહી શકીએ કે ખબરદાર જો ગુજરાત તરફ આવ્યું તો વાવાઝોડું આવ્યું કે પૂર આવ્યું કે XYZ, કોઈ આફતને એવું નહીં કહી શકીએ. તો આવી જે -STR ફ્રેન્ચ વર્ડ ઉપરથી ઉપસી આવેલો શબ્દ ડિઝાસ્ટર, અને ડિઝાસ્ટર છે એ આફતના કારણે જે જાનમાલની નુકસાની થાય છે એમાં આપણે ઘટાડો કરવો છે. તો એ ઘટાડો કરવા માટેના આપણા જે પ્રયત્ન છે એ માટે આપણે જે જિયોગ્રાફિકલ પ્રોફાઇલ જોયું એ સમજવું ખૂબ જ અગત્યનું છે. આપણને ખબર હોય કે આપણો કયો એરિયા પાણીના કારણે ડૂબમાં આવે છે અથવા તો ફ્લેશ ફ્લડ આવે એવો છે, કયો એરિયા ભૂકંપગ્રસ્ત છે, કયા એરિયામાં વાવાઝોડાની શક્યતા છે, કયા એરિયામાં ફાયર થવાની શક્યતા છે, કયા એરિયામાં લેન્ડસ્લાઇડ થાય છે, ક્યાં એક્સિડન્ટો વધારે થાય છે. આ બધી વસ્તુની જો આપણને ખબર હોય તો આપણે ચોક્કસથી એને મિનિમાઇઝ કરી શકીએ. અને આ હેતુને ધ્યાનમાં રાખી અને આપણે આફત વ્યવસ્થાપનને સમજીએ છીએ. આફત એટલે શું? તો કે એને જે મેનેજમેન્ટ આપણે સરકાર તરફથી જે કરવામાં આવે છે એ કુદરતી અને માનવ સર્જિત આફતોના કારણે જે અસરો થાય છે એ અસરોને હળવી કરવા અથવા તો ઘટાડવા માટેની આપણી જે તૈયારી છે એ તૈયારી કેવા પ્રકારની હોય? એક છે પ્રિવેન્શન છે, પ્રિપેરનેસ છે, મિટિગેશન છે, રિસ્પોન્સ છે અને રિકવરી છે. આ બધા જે સ્ટેપ છે એ આપણે આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીએ છીએ. અને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રેક્ટિકલી પૂરી કરવા માટે સરકારે, આપણે ગુજરાત સરકારે 2003માં એક ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એવો એક્ટ પસાર કરી અને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવામાં આવેલું છે. તો ખાસ જે આફત હોય તો એના 3 તબક્કા હોય: આફત પહેલાંનો તબક્કો, આફત દરમિયાનનો તબક્કો અને આફત પછીનો તબક્કો. તો ખાસ આવા જે તબક્કામાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે સાયકલ કહેવાય. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે આફત છે એ ખાસ કરીને 2 પ્રકારની હોય. એક કુદરતી એટલે નેચરલ, અને એક માનવ સર્જિત એટલે મેનમેડ. અમુક આફતો એવી છે કે જેનું આપણે પ્રેડિક્શન કરી શકીએ છીએ, અમુક આફત એવી છે જેનું આપણે પ્રેડિક્શન નથી કરી શકતા. અને આવા બધી આગાહી થઈ શકે એવી, નથી થઈ શકતી એવી આફતોની વચ્ચે આપણે જ્યારે વસવાટ કરીએ છીએ ત્યારે થોડુંક આ બાબતમાં આપણી પાસે જો નોલેજ હોય, થોડુંક આપણું ક્ષમતાવર્ધન થયેલું હોય તો આપણે ચોક્કસથી જે આફતના સમયે જે રિસ્પોન્સ આપવાની આપણી જે મેથડ છે, પ્રક્રિયા છે, અથવા તો આપણો જે પ્રતિભાવ આપવાનો સમય છે એમાં ચોક્કસથી આપણે ઘટાડો કરી શકીએ. આફત વ્યવસ્થાપનની આજે આપણે વાત કરીએ છીએ, પણ આ આજે આપણે લગભગ 2003માં એક્ટ બન્યો એ પહેલાં ઓથોરિટી 2001માં બની ગયું, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. એટલે ગુજરાત સરકાર ઓલમોસ્ટ 24-25 વર્ષથી આ દિશામાં પહેલ કરી રહી છે. પણ આપણે થોડુંક આપણા ઇતિહાસમાં જઈએ તો અથર્વવેદની ચરક સંહિતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઉલ્લેખ છે. આપણે કંઈ નવું નથી કરતા. જે પુરાણોએ આપણને આપેલું છે, એ જે ઇતિહાસે આપણને શીખવાડેલું છે એને થોડુંક ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ છીએ, એને સંસ્થાકીયકરણ કરીએ છીએ. અને એના કારણે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે માનદ કાર્ય પદ્ધતિ મુજબની જે કામગીરી થવી જોઈએ એ કામગીરી થાય છે, સમયસર રિસ્પોન્સ મળે છે, અને એ રિસ્પોન્સ મળવાના કારણે જે જાનમાલની નુકસાની છે એમાં આપણે ઘટાડો કરી શકીએ. તો આ હેતુને ધ્યાનમાં રાખી અને સરકારે GSDMA એટલે ખાસ કરીને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરી છે, જેનું કામ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલિસી બનાવવાનું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવાના, એને અપડેટ કરવાના, એના રિસોર્સ ઇન્વેન્ટરીને ઓનલાઈન કરાવવાની. અને સાથે સાથે એક ગુજરાત સરકારે આપણી ટ્રેનિંગ વિંગ બનાવેલી છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જે ફક્ત તાલીમો આપણને જે સ્ટેક હોલ્ડર છે ગવર્મેન્ટ અને વોલન્ટિયર્સને ગાંધીનગર ખાતે બોલાવી અને એમને જે તાલીમબદ્ધ કરવાના છે એ કામ આપણે કરતા હોય છે.
સાથે સાથે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પણ રચના કરવામાં આવેલી છે. હવે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે એ રાઉન્ડ ધી ક્લોક ચાલતા હોય છે. તમને બધાને ખ્યાલ હશે કે ભારત સરકારે એક કોમન પાન ઇન્ડિયા નંબર ડિક્લેર કર્યો છે 112. ગુજરાત ફૂલ્લી ફંક્શનલ થઈ ગયું છે. એમાં તમે આપણે કોઈ પણ આફત આવે અથવા તો કોઈ પણ વુમેન હેરાસમેન્ટનો કેસ હોય, કોઈ પોલીસ રિલેટેડ મેટર હોય, કોઈ ફાયર રિલેટેડ મેટર હોય, તો તમે જસ્ટ 112માં આપણે ડાયલ કરીએ અને જે સેવાની આપણને જરૂર હોય એ સેવાને ત્યાંથી ટ્રાન્સફર થતું હોય છે અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમાં રિસ્પોન્સ કરતું હોય છે. તો આ બધી જે કામગીરી છે એ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાર્ટ તરીકે કરી રહ્યા છે. તો સાથે સાથે આવા જે ટ્રેનિંગ પ્રોગ્રામો છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. હવે આગળ મેં જે વાત કરી, આપણને ભૌગોલિક આપણું જે સ્ટ્રક્ચર છે એ બતાવ્યું. એ સ્ટ્રક્ચરના કારણે, એ ભૌગોલિક પરિસ્થિતિના કારણે આપણે બે પ્રકારની મુખ્યત્વે આફતો જોવા મળે છે, એક કુદરતી અને એક માનવસર્જિત. આપ બધા જાણો છો કે પૂર, ભૂકંપ, વાવાઝોડું, હીટવેવ, સુનામી. આપણે 2001માં ભૂકંપ આવ્યો, લગભગ 13,000 સમથિંગ માણસોના મૃત્યુ થયા. પૂર આવે છે, દર વર્ષે આવે છે. અલગ અલગ વિસ્તારમાં ઇફેક્ટ થાય છે. ક્યારેક જુનાગઢમાં અસર થાય, ક્યારેક બનાસકાંઠામાં, ક્યારેક સુરતમાં આવે, ક્યારેક બરોડામાં આવે, ક્યારેક અમદાવાદ હોય, ક્યારેક કચ્છ એરિયામાં આવી જાય છે. આ જે અસરો છે એ બધી ક્લાઇમેટ ચેન્જની અસરો છે. વાતાવરણના જે ફેરફાર થાય છે એના કારણે દર વર્ષે અલગ અલગ વિસ્તારમાં આપણે પૂરનો સામનો કરવો પડે છે. સાથે સાથે 1600 કિલોમીટરનો દરિયા કિનારાના કારણે અવારનવાર પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે. પણ આપણા માટે 2021 અને 2023માં જે વાવાઝોડા તોકતે અને બિપરજોય જે આવ્યા એના કારણે આપણે જે સંપત્તિને નુકસાન થાય, પણ જે અર્લી વોર્નિંગ હતું, આગોતરી ચેતવણી જે મળી ગઈ હતી, એના કારણે ઝીરો કેઝ્યુઅલ્ટી સુધી પહોંચી શકાશે. એક પણ માણસનું મૃત્યુ નહીં થયું. અને સરકાર ઈચ્છે એવું છે કે કોઈ પણ આફતના કારણે આપણો અવર મોટો ઝીરો કેઝ્યુઅલ્ટી. આપણો હેતુ એવો છે કે કોઈ પણ આફતના કારણે એક પણ માણસનું મૃત્યુ ના થવું જોઈએ. સાથે સાથે હીટવેવ ડે ટુ ડે ઇન્ક્રીઝ થાય છે. ટેમ્પરેચર છે એમાં વધારો થતો જ જાય છે કન્ટિન્યુ. અને આપણે પણ હવે જે ઉનાળાના દિવસો છે એમાં 45, 46 અને અમુક એરિયામાં તો 49, 50 ડિગ્રી સુધી પહોંચી ગયા છે. એટલે ટેમ્પરેચરમાં પણ ડે ટુ ડે ઇન્ક્રીઝ થાય છે. વાસ્ટ દરિયો કિનારો, 1600 કિલોમીટર પ્લસનો દરિયા કિનારો હોવાના કારણે આપણે ત્યાં સુનામીની શક્યતા પણ પૂરેપૂરી રહેલી છે. 2004 સુધી આપણને ખબર નથી કે આવું કોઈ ડિઝાસ્ટર પણ હશે. પણ જ્યારે મકરંદ પાર્ટમાં, પાકિસ્તાનનો જે મકરંદ પાર્ટ છે ત્યાં એક અર્થક્વેક આવે છે અને અર્થક્વેકના કારણે અરબી સમુદ્રમાં એક સુનામીની વેવ્સ આવે છે. અને વેવ્સ પછી 2004 પહેલાં ભારત સરકારે હાઈ પાવર કમિટી જે HPC છે એમણે 31 આફતને ડિક્લેર કરેલી હતી. પણ એ પછી 32 આફત ડિઝાસ્ટર તરીકે ડિક્લેર કરવામાં આવી સુનામીની. તો આ જે ડે ટુ ડે આપણે કુદરતી આફતો તો આવે જ છે, તો એને હજુ કોઈ પણ આફત એવી નથી કે આપણે એને તાત્કાલિક એની અસર હળવી કરી દેશું અથવા તો એને એમ કહેશું કે તમે આ બાજુ ઇફેક્ટ ના કરો, તો એ પોસિબલ નથી. વાવાઝોડું એનું કામ કરશે, ભૂકંપ એનું કામ કરશે. વાવાઝોડું, પૂર, એ બધા આફતો નેચરલ જે ડિઝાસ્ટર છે એ પોતાનું કામ કરે છે. પણ એના સામે કંઈક કોપિંગ મિકેનિઝમ, કંઈક કેપેસિટી બિલ્ડિંગ આપણું થાય તો આ જે જાનમાલની નુકસાની છે એમાં આપણે ઘટાડો કરી શકીએ. મારા અવારનવાર વર્ડ્સ એ જ આવશે કે આપણે અલ્ટિમેટલી જે જાનમાલની નુકસાની થાય છે એમાં ઘટાડો કરવા માટેના પ્રયત્ન આપણે કરતા રહીએ છીએ. ઝીરો કેઝ્યુઅલ્ટી આપણો મોટો છે, પણ ઝીરો કેઝ્યુઅલ્ટી ક્યારે પહોંચી શકશું આપણે? કે જ્યારે આપણું પોતાનું કેપેસિટી બિલ્ડિંગ થયેલું હશે. અને કેપેસિટી બિલ્ડિંગ થવા માટે પણ આવા પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપણે હાજર રહેવું પડશે. આજે આપણે ફક્ત દરેક ગામના 30 પાર્ટિસિપન્ટ, 30 સ્ટેક હોલ્ડર્સ છે એમને ઇન્વોલ્વ કર્યા છે. પણ આમાંથી પણ આવા સારા રિસોર્સ પર્સન મારફત આપણે દરેક ગામના બીજા 50-100 વોલન્ટિયર્સને તાલીમબદ્ધ કરવાના છે. એટલે આપણે એવું કહીએ કે દીવેથી દીવો પ્રગટે, એના માટેના આપણા પ્રયત્ન કરતા હોય છે. એ પછી કુદરતી આફતોની સાથે સાથે
તમે બધાએ આપણે 2001નો જે ભૂકંપ આવ્યો હતો એ તમને બધાને ખ્યાલ છે કે આપણું એપી સેન્ટર છે એ ભુજ હતું. 6.9 રેક્ટર સ્કેલનો આંચકો, 13,000 સમથિંગ માણસોના મૃત્યુ, કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન. એ ભૂકંપ એક એવી આફત છે કે જેનું આપણે પ્રેડિક્શન નથી કરી શકતા. ક્યારે આવશે, કેટલા વાગે આવશે, કેટલા રેક્ટર સ્કેલનો આંચકો હશે, કયા એના અક્ષાંશ હશે, કયા રેખાંશ હશે, એ આપણે એનું પ્રેડિક્શન એક્ઝેક્ટ નથી કરી શકતા. કારણ કે જમીનની અંદર જે ટેક્ટોનિક પ્લેટો છે એ પ્લેટોમાં પ્રિલિમિનરી વેવ છે, સેકન્ડરી વેવ છે, કઈ રીતનો ભૂકંપ છે એનું પ્રેડિક્શન હજુ સુધી નથી થઈ શકતું. અને એના કારણે ભૂકંપ એક એવું ટેન્શન છે આપણા માટે કે તમને એક એક્ઝામ્પલ આપું. લાસ્ટ 50 વર્ષમાં આપણે 50 વાવાઝોડા અસર કર્યા. 50 વર્ષમાં જે માનવ મૃત્યુ થશે એ હાર્ડલી 1500-2000ની આસપાસ થશે. પણ 50 વર્ષે એકવાર ભૂકંપ આવ્યો તો એ ભૂકંપના કારણે હજારોની જાનહાનિ થશે. તો જે ભૂકંપ આપણા માટે ટેન્શન એટલા માટે વધારે છે કે વર્ષોએ આવે છે છતાં પણ જે જાનમાલની નુકસાની છે એ ઓલમોસ્ટ 3rd ટાઈમ 4th ટાઈમ હાઈ હોય છે, એનું વધારે હોય છે એનું. અને એની જે અસરો છે એ હળવી કરવા માટે અમુક સ્ટેપ્સ સરકાર પ્રિફર કરે છે. દાખલા તરીકે અર્થક્વેક પ્રોન એરિયા આપણો જે છે એ અર્થક્વેક પ્રોન એરિયામાં જે આપણે નવું સ્ટ્રક્ચર કરીએ છીએ, નવું બાંધકામ કરીએ છીએ, એટલીસ્ટ એટલું સહન કરે એટલો આંચકો 6.9 રેક્ટર સ્કેલ જે મેક્સિમમ આંચકો હતો એ માની લો કે આપણે ભુજ કે કચ્છ એરિયામાં કંઈ પણ બાંધકામ કરીએ છીએ તો બ્યુરો ઓફ ઇન્ડિયનના સ્ટાન્ડર્ડ મુજબ 6.9 એટલે 7 રેક્ટર સ્કેલનો આંચકો સહન કરે એટલું મજબૂત મકાન બનાવીએ, અથવા તો અર્થક્વેક રેઝિસ્ટન્ટ ટેકનોલોજીને અડોપ્ટ કરી, અર્થક્વેક રેઝિસ્ટન્ટ ટેકનોલોજીને અમલી કરાવી અને જે સ્ટ્રક્ચર છે એને એટલું મજબૂત બનાવીએ કે જે ભૂકંપના સમય દરમિયાન આપણને એટલીસ્ટ બહાર નીકળવાનો સમય મળી જાય. આપણા માટે ભૂકંપમાં સલામત જે આશ્રય સ્થાન છે એ ખુલ્લું મેદાન છે. એના સામે વાવાઝોડું કે પૂર હોય તો એ આશ્રય સ્થાન અલગ હશે. વાવાઝોડામાં આપણે બધા ઘરમાં રહેશું, પણ ભૂકંપ છે તો આપણા માટે સૌથી આશ્રય સ્થાન ખુલ્લું મેદાન છે. તો પ્રયત્ન એવા આપણે કરીએ કે એક આપણો જે ઇવેક્યુએશન માર્ગ છે, આપણો જે સલામત પહોંચવાનો માર્ગ છે એનાથી આપણે પરિચિત હોઈએ. તો આપણને બધાને ખબર હશે કે આપણે અર્થક્વેક પ્રોનમાં વસવાટ કરીએ છીએ અને આપણા માટે એસેમ્બલી પોઈન્ટ એટલે સલામત આશ્રય સ્થાન ભૂકંપમાં XYZ છે. આવું આપણા ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન યોજનામાં આઈડેન્ટિફાય થયેલું પણ છે, તમે લોકોએ કરેલું પણ છે. તમે તમારા ગામનો એક લેઆઉટ પ્લાન પણ બનાવેલો છે, એમાં તમારા ગામના રિસોર્સિસ પણ તમે બતાવેલા છે કે કયા કયા રિસોર્સિસની મદદથી સરકારી વહીવટી તંત્ર અથવા તો જે રિસ્પોન્સ એજન્સી આપણા ગામ સુધી પહોંચે એ પહેલાં આપણી પાસે જે હયાત સંસાધનો છે એની મદદથી તાત્કાલિક જે સલામત આશ્રય સ્થાને પહોંચવાની વાત છે ત્યાં સુધી પહોંચીએ તો સ્વાભાવિક છે કે જે જાનમાલની નુકસાની છે એમાં આપણે ઘટાડો કરી શકશું. તો આજે આપણું જે ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવાનો હેતુ પણ આપણો એ જ છે કે આપણું જે દરેક ગામનું ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન યોજના જે દર વર્ષે આપણે બનાવીએ છીએ, તલાટી મંત્રી મિત્રો છે એ દર વર્ષે અપડેટ કરે છે. તો એ અપડેશનમાં તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેટ કરે અને તમામ સ્ટેક હોલ્ડર પોતાનું ઇનપુટ્સ આપે. તમે એમાં સરસ મજાની એક ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન સમિતિ બનાવી છે, 7 પ્રકારના અલગ અલગ ટાસ્ક ફોર્સની રચના કરી છે. તમારા ગામમાં કયા ખાનગી રિસોર્સિસ આવેલા છે એની માહિતી છે, તમારા ગામમાં કયા જાહેર રિસોર્સિસ છે એની માહિતી છે, તમારા ગામમાં કયા વ્યક્તિ પાસે કઈ એક્સપર્ટાઇઝ છે એની માહિતી છે, સંસ્થાઓની માહિતી છે, રિલીફ મટીરિયલ આવશે તો કોણ એને ડિસેમિનેટ કરશે એ બધી માહિતી તમે એમાં નાખેલી છે. ભૂતકાળમાં કઈ આફતો ગામને અસર કરી ગઈ, ભવિષ્યમાં કઈ આફતની શક્યતા છે, આવી બધી ઇન્ફોર્મેશન એમાં આપવામાં આવેલી છે. તો આવી બધી ઇન્ફોર્મેશન આપણી પાસે છે છતાં પણ આપણે જાનમાલની નુકસાની સહન કરવાનો વારો આવે છે.
તો આજે જાનમાલની નુકસાનીમાં ઘટાડો કરવા માટેનું એક ચોક્કસ પ્રકારનું આયોજન આપણે કરવું પડે છે. અને એ કરવા માટે આપણે જે ફોર્મલ ગ્રામસભા અથવા તો ઇન્ફોર્મલ ગ્રામસભા જ્યારે થાય ત્યારે આપણા ગામનો ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન યોજના અપડેટ થાય, અદ્યતન કરવામાં આવે અને એનાથી લોકોને માહિતગાર કરવામાં આવે તો સ્વાભાવિક છે કે આપણે એનાથી જે જાનમાલની નુકસાની છે એમાં આપણે ઘટાડો કરી શકશું. હવે જે અર્થક્વેક ઉપર અમે એટલા માટે વધારે પડતું ભાર આપીએ છીએ કે આ જે ફોલ્ટ લાઇન છે ને, આપણું મકરંદ પાર્ટ છે, પાકિસ્તાનનો જે મકરંદ પાર્ટ છે, એ મકરંદ પાર્ટ ફોલ્ટ લાઇન એક્ટિવ છે. એટલે અરબી સમુદ્રથી આપણને લગભગ એ માની લો કે મકરંદ પાર્ટમાં કંઈ અર્થક્વેક આવે છે તો એ જે વેવ્સ આવે છે, અર્થક્વેક આવે અને અર્થક્વેકના કારણે જે પાણીને ધક્કો લાગે એ વેવ્સમાં પરિવર્તિત થતું હોય છે. એ જે વેવ્સ છે એ દરિયા કાંઠાના જે ગામો છે ત્યાં પહોંચવામાં લગભગ 80-90 મિનિટ જેવો સમય લે. આપણી પાસે જો અર્લી વોર્નિંગ હોય, ગામમાં આપણે ઢોલ, દાંડીપીટી, માઇક દ્વારા એનાઉન્સ અથવા તો બીજા કોઈ લોકલ રિસોર્સિસની મદદથી આવું કંઈ એનાઉન્સ કરી દઈએ તો જે 1.5-2 કિલોમીટર અંદર આપણે એરિયામાં સલામત આશ્રય સ્થાન લઈ લઈએ તો સ્વાભાવિક છે કે આપણે જાનમાલની નુકસાનીમાં ઘટાડો કરી શકીએ. પણ એના માટે આપણી પાસે કંઈક એવું મિકેનિઝમ હોય કે મકરંદમાં અર્થક્વેક આવે છે, લોકોને વોર્નિંગ મળી જાય છે અને લોકો સલામત આશ્રય સ્થાન લઈ લે છે. એટલે આ જે ફોલ્ટ લાઇન લખી છે, ફોલ્ટ એ એક્ટિવ હોવાના કારણે આપણું ટેન્શન થોડુંક વધારે છે. એટલા માટે ખાસ આપણે એ બાબતની ચિંતા કરવી પડે છે. હવે જે આપણો ભારતનો જે ભાગ છે એને અલગ અલગ 4 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. એમાં 2, 3, 4 અને 5 તમે બધા નકશામાં કદાચ જોઈ શકતા હશો કે આપણો ગુજરાતનો જે કચ્છ એરિયા છે વેરી હાઈ ડેમેજ રિસ્ક ઝોનમાં આપેલો છે, વેરી હાઈ ડેમેજ ઝોનમાં. બાકી ભારતના અમુક સ્ટેટ છે બીજા, પણ આપણા માટે સૌથી અગત્યનો આપણો પાર્ટ છે ગુજરાત છે. તો ગુજરાત ખાસ ભૂકંપના સંભવિત હેઝાર્ડમાં આવતું હોય અને એના કારણે વેરી હાઈ ડેમેજ થવાની શક્યતા હોય તો એ આપણા માટે ખૂબ જ ટેન્શનવાળી બાબત છે. આ જે મેપ તમને દેખાય છે એ આપણે 2005માં 2001માં જે ભૂકંપ આવ્યો પછી ગુજરાત સરકારે એક સ્ટડી કર્યો અને સ્ટડીના બેઝ ઉપર જેમ ભારતનો મેપ આપણે 2, 3, 4 અને 5 એવા ઝોનમાં ડિવાઈડ કર્યો, એવી જ રીતના આ નકશાને, ગુજરાતના નકશાને આપણે 2, 3, 4 અને 5 એ પ્રમાણે ઝોનમાં ડિવાઈડ કર્યા છે. હવે આપ બધા જોઈ શકો છો, કચ્છ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, મોરબીનો ભાગ છે, આ બધા જે જિલ્લાઓ છે એ 4 અને 5 નંબરમાં આવે છે, જ્યાં 7 રેક્ટર સ્કેલ કરતાં પણ વધારે આંચકો આવવાની અથવા તો ભૂકંપ આવવાની શક્યતા વધારે છે. હવે આ જે મેપ બન્યો ને એમાં છેલ્લા 200 વર્ષનો ડેટા એનાલિસિસ કરવામાં આવ્યા. ભૂસ્તરશાસ્ત્રીઓએ, સિસ્મોલોજિસ્ટે જે 200 વર્ષનો ડેટા હતો એના બેઝ ઉપર આપણને આ સરસ મજાનો મેપ બનાવીને આપ્યો અને એના આધારે આપણને આમ વિચારવું પડે છે કે કયા એરિયામાં આપણે ભૂકંપના કારણે સૌથી નુકસાની થવાની સંભાવના છે તો એ એરિયા માટે આપણું કોન્સન્ટ્રેશન વધે. તો આ જે 200 વર્ષનો ડેટા એનાલિસિસ કર્યો એમાં જે મેક્સિમમ ભૂકંપ છે એ એરિયામાં આવેલા છે, એટલા માટે એ 5 નંબર અને 4 નંબરના ઝોનમાં આવેલો છે. અને એનું મેઇન રીઝન એ હતું કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એનું એપિસેન્ટર એ એરિયા હતો. પણ માની લો કે આ એપિસેન્ટર ત્યાંને બદલે કોઈ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર રિજિયન હોય અથવા તો સાઉથ ગુજરાત હોય તો સ્વાભાવિક છે કે જે રેડ માર્ક આપણે સૌરાષ્ટ્ર કચ્છના અને સૌરાષ્ટ્રના અમુક પાર્ટ બતાવ્યા છે એ સાઉથમાં પણ થઈ શકે છે. તો કારણ કે એ આફત એવી છે કે જે આપણે એનું પ્રેડિક્શન નથી કરી શકતા. કેટલી ઊંડાઈથી આવશે, કેટલા રેક્ટર સ્કેલનો આંચકો આવશે એ આપણે એનું પ્રેડિક્શન નથી કરતા. કચ્છની ફોલ્ટ લાઇન અત્યારે એક્ટિવ છે, એના કારણે આ મેપમાં આપણે કચ્છમાં સૌથી વધારે શક્યતા બતાવીએ છીએ. પણ સ્વાભાવિક છે કે ફ્યુચરમાં કોઈ ફોલ્ટ લાઇન બીજી સક્રિય થાય તો સક્રિય થવાના કારણે ગુજરાતનો બીજો કોઈ પાર્ટ છે એ પણ 5 નંબરના ઝોનમાં આવી શકે છે. એટલે જે 2, 3, 4 અને 5 આ જે ઝોન બનાવ્યા છે એ એટલા માટે બનાવ્યા છે કે આપણી જે ડેવલપમેન્ટલ, જે વિકાસલક્ષી કામગીરી થાય છે અથવા તો આપણા પોતાનું જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ છીએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એટલું મજબૂત કરીએ કે જેના કારણે
જે આંચકો સહન કરવાની અથવા તો ભૂકંપ અર્થક્વેક રેઝિસ્ટન્ટ, આપણે ભૂકંપ પ્રૂફ કંઈ નથી કરી શકતા. 7 રેક્ટર સ્કેલનો આંચકો સહન કરે એટલું મજબૂત મકાન બનાવ્યું હોય, 7.5 રેક્ટર સ્કેલ કે 8 રેક્ટર સ્કેલનો અર્થક્વેક આવે તો સ્વાભાવિક છે કે એ પડવાનું છે. પણ અત્યારે જે અર્થક્વેક રેઝિસ્ટન્ટ ટેકનોલોજી, જે કોલમ અને બીમનો જે કોન્સેપ્ટ છે એ એના ઉપર જ ડિપેન્ડ છે. અને એના કારણે જે મકાન પડવાની સમય મર્યાદા છે અથવા તો મકાન પડવાની જે એ પ્રક્રિયા છે એમાં આપણને સમય મળી જાય છે બહાર નીકળવાનો. તો એ આપણે આ બધા જે એવોલ્યુશન થયેલા છે, ગુજરાત સરકારે જે આપણને આ સ્ટડી કરીને આપ્યો છે એના બેઝ ઉપર આપણું જે ડેવલપમેન્ટલ પ્લાન થાય છે એ ડેવલપમેન્ટલ પ્લાનમાં આપણને આ ખૂબ જ ઉપયોગી થતું હોય છે. તો ખાસ આ વસ્તુ પણ આપણે મગજમાં રાખવાની રહી છે. હવે 2001નો જે ભૂકંપ આવ્યો એના તમે આંકડા જોઈ શકો છો કે 180 વર્ષમાં સૌથી વધારે વર્સ્ટ અર્થક્વેક હતો 2001નો. 6.9 રેક્ટર સ્કેલનો આંચકો હતો. 10 મિલિયન પીપલને અસર થઈ હતી. 4,633 ગામડાઓને વર્સ્ટલી ઇફેક્ટ થયેલી હતી. 13,805 માણસોના મૃત્યુ થયેલા હતા. 1,67,000 જેટલા માણસો ઇન્જર્ડ થયા હતા. 2,22,000 મકાનો છે કમ્પ્લીટલી ડેમેજ થઈ ગયા હતા. એની સાથે સાથે પબ્લિક બિલ્ડિંગો છે એ પણ ઘણા નુકસાનગ્રસ્ત થયા હતા. 300 જેવી હોસ્પિટલો એમાં નાશ પામી હતી. હવે આખા ગુજરાતના આવી 300 જેટલી હોસ્પિટલો પ્રાઇવેટ અને સરકારી નાશ પામે તો સ્વાભાવિક છે કે આફત દરમિયાન જે લોકો ઘવાય છે અથવા તો જેમને નાની મોટી ઈજાઓ થાય છે એના માટે જે સારવાર આપવાની છે એ આપણા માટે થોડુંક હેડેક થઈ જતું હોય છે. તો અર્થક્વેક ઉપર અમે એટલા માટે ભાર મૂકીએ છીએ કે ખાસ ઘણા વર્ષોએ આવે છે, પણ આવે છે ત્યારે સૌથી મોટી જાનમાલની નુકસાની એ અર્થક્વેક દ્વારા, ભૂકંપ દ્વારા થાય છે. તો આના ઉપર આપણે થોડુંક વિચારવાનું રહે છે. બીજી જે આફત આપણે વાત કરી એ આપણો આખો જે 8,000 કિલોમીટરનો ભારતનો જે દરિયાકાંઠો છે એમાંથી 5700 કિમી એરિયા એવો છે કે સૌથી વધારે વાવાઝોડું આવે છે. એમાં ઓડિશા ને તામિલનાડુ ને આંધ્રા એ બધા આવી જશે, ગુજરાત, એ બધા સ્ટેટ. તો એમાંથી 5700 કિલોમીટરનો એરિયા છે કે જ્યાં અવારનવાર વાવાઝોડાની આપણને શક્યતા રહેલી હોય છે. વાવાઝોડું જે આવે છે એને કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. આપણે બધા સાંભળીએ છીએ, વર્ડ ન્યૂઝમાં સાંભળીએ છીએ કે રેડિયોમાં સાંભળતા હોઈએ છીએ કે 110 કિલોમીટર પર અવરે એ આગળ વધે છે અથવા તો આટલા કિલો નોટિકલ માઇલથી એ આગળ વધે છે. તો એને જે કેટેગરી આપવામાં આવી છે એ 120 કેટી એટલે 221 કિલોમીટર પર અવર જે વાવાઝોડું આવે છે એ સુપર સાયક્લોનમાં ગણતરી થાય છે. એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે એ 90થી 119 કિલોનોટ એટલે 166થી 220 કિલોમીટર પર અવરની સ્પીડ હોય તો એને આપણે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક. તો તમે જ્યારે વાવાઝોડાના ન્યૂઝ સાંભળીએ આપણે ત્યારે એવું કહેવાય છે કે આ એરિયામાં XYZ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનમાં પરિણમ્યું છે. પહેલાં ડિપ્રેશન થાય, પછી ડીપ ડિપ્રેશન થાય, સાયક્લોનિક સ્ટોર્મ બને, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બને, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બને, એક્સ્ટ્રીમલી સિવિયર બને અને સુપર સાયક્લોન બને. અમેરિકામાં સુપર સાયક્લોન આવેલું હતું. આપણે જે અવારનવાર વાવાઝોડાનો સામનો, આપણને ખબર છે 1998માં જે કંડલાનું વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઇલેક્ટ્રિકના પોલ અને જે બેન્ડ કરી દીધા હતા ત્યારે આપણને વાવાઝોડાની તાકાતની ખબર પડે છે કે કેટલી હદે આપણને નુકસાન કરી શકે છે. તો આ જે ટર્મિનોલોજી છે એ ખાસ આપણે સમજવી પડે છે કે આપણો વિસ્તાર આ ટર્મિનોલોજી પૈકી કયા એરિયામાં સફર થઈ શકે એમ છે અથવા તો કયા વિસ્તારને આટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. પણ આપણા માટે એક મહત્ત્વની બાબત સાયક્લોનમાં એ છે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, ભારતીય હવામાન વિભાગ આપણને ઓલમોસ્ટ 72 કલાક પહેલાં આપણને વોર્નિંગ આપી દે છે કે આ એરિયામાં ડિપ્રેશનમાં કંઈક ડિપ્રેશન થયું છે, ડીપ ડિપ્રેશન થયું છે, સાયક્લોનિક સ્ટોર્મ છે અને એક્ઝેક્ટ પાથ આપી દે છે આપણને કે આ પાથમાં એ આગળ વધે છે, પર અવર આટલા કિલોમીટર આગળ વધે છે, આ તારીખે આ જગ્યાએ એ લેન્ડફોલ થશે એટલે જમીનને અડશે. ત્યારે એ પ્રેડિક્શનના કારણે આપણી પાસે જે 72 કલાકનો સમય છે એ સમય દરમિયાન આપણે લોકોને ઇવેક્યુશન સ્થળાંતર કરાવી દઈએ છીએ, લોકોને સલામત આશ્રય સ્થાન આપી દઈએ છીએ. આપણે દરિયાકાંઠાના 76 ગામોમાં
મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટર બનાવેલા છે, તો એ સાયક્લોન શેલ્ટરમાં એમને વસવાટ આપી દઈએ છીએ, એમના માટે રિલીફની વ્યવસ્થા કરીએ છીએ, એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીએ છીએ. તો આ બધી એરેન્જમેન્ટ છે આપણે ખાસ કરીને આ સાયક્લોન દરમિયાન આપણે કરતા હોય છે. તો અગત્યનું એ છે કે આપણે આમાં અર્લી વોર્નિંગ, આગોતરી ચેતવણી મળી જાય છે, અને એના કારણે આપણે જે જાનમાલની નુકસાની છે એમાં ઝીરો કેઝ્યુઅલ્ટી જે બિપરજોયમાં આપણે કર્યું, એની સ્પીડ પણ એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં હતી, છતાં પણ આપણે ઝીરો કેઝ્યુઅલ્ટી કરી શક્યા. તો એ ઝીરો કેઝ્યુઅલ્ટી થવાનું મેઇન રીઝન એ હતું કે આપણી પાસે સમય હતો, અર્લી વોર્નિંગ મળી ગઈ હતી, અને આપણે લોકોને સમયસર ચેતવણી આપી દીધી હતી, અને લોકો સ્થળાંતર, જે જરૂરિયાતવાળા લોકો હતો એ સ્થળાંતર કરી ગયા હતા. આ જે મેપ બતાવે છે ખાસ કરીને, એ મેપમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્રનો પાર્ટ છે અને કચ્છનો જે પાર્ટ છે, જે અરબી સમુદ્રના, અરેબિયન સીના કાંઠે વસેલો છે, એટલા માટે ત્યાં સૌથી વધારે પોસિબિલિટી છે. ખંભાતનો અખાત પણ છે, પણ ખંભાતનો અખાત ભરૂચ કે ભાવનગર, સુરત આ એરિયાને આટલી બધી અસર નહીં થાય જેટલી અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ આ જે જિલ્લાને થશે એટલી અસર એમને નહીં થાય. પણ આ મેપ પણ આપણને જેમ અર્થક્વેકનો મેપ જોયો એમ ગુજરાત સરકારે આપણા અત્યાર સુધીના જેટલા 200 વર્ષમાં જેટલા વાવાઝોડા આવ્યા એને ધ્યાનમાં રાખીને બતાવ્યો. એટલે એમાં જે રેડ માર્ક છે સૌથી વધારે અસરગ્રસ્ત એરિયા, એ એરિયામાં આપણે ખાસ, એટલે જે મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટરની જે મેં વાત કરી એ ખાસ એ હેતુથી જ બનાવ્યા છે કે ગમે એટલી સ્પીડમાં વાવાઝોડું આવે પણ એને અફોર્ડ કરે, લોકોને સલામત આશ્રય સ્થાન એડવાન્સમાં મળી જાય, અને એના કારણે જે જાનમાલની નુકસાની છે એમાં આપણે ઘટાડો કરી શકીએ અથવા અટકાવી શકીએ. તો અર્થક્વેકનો આ મેપ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. ફ્લડ, પૂર, લગભગ ગુજરાતનો મોટા ભાગનો એરિયા તમને મેપમાં દેખાતું હશે, જે ગ્રીન એરિયા આખો છે, જે જગ્યાએ પૂરની શક્યતા છે. પણ એની સાથે સાથે એક કલરમાં જે આપણને બ્લુ કલરમાં બતાવ્યું છે એ બારમાસી નદીઓના છે. સૌરાષ્ટ્રમાં ફ્લેશ ફ્લડ આવવાની શક્યતા છે, પણ જે સાઉથ અને સેન્ટ્રલનો જે પાર્ટ છે, જ્યાં મોટી મોટી નદીઓ આવેલી છે, ત્યાં 12 મહિના નદીઓ વહેતી હોય એવો એરિયા છે. અને એ જે મોટી નદીઓ હોવાના કારણે અથવા તો ડેમ સાઇટ હોવાના કારણે જે વરસાદનું પાણી ઓવરફ્લો ડેમ થાય, અને ઓવરફ્લો થવાના કારણે એ એરિયામાં સૌથી વધારે પૂરની શક્યતા રહેતી હોય છે. તો એમાં ખાસ કરીને રિવરલાઇન ફ્લડ એટલે નદીના કારણે આવતું હોય, કોસ્ટલ ફ્લડ દરિયો પાણી એક્સેપ્ટ ન કરતું હોય, હાઈ ટાઈડ હોય, ભરતી આવતી હોય, ભરતીના કારણે જે નદીનું પાણી જે જવું જોઈએ એ જતું ના હોય, તો એના કારણે કોસ્ટલ ફ્લડની પોસિબિલિટી છે. હવે કોન્સેપ્ટ એક નવો અર્બન ફ્લડનો, સિટી એરિયામાં જે વિકાસલક્ષી કામગીરી થાય છે અથવા તો બાંધકામો થાય છે, એનું જે નેચરલ ડ્રેનેજ જે હોય એ ચોકઅપ થઈ જાય, અને એના કારણે અર્બન ફ્લડની સિચ્યુએશન આવે છે. ખાસ કરીને ફ્લેશ ફ્લડ છે સૌરાષ્ટ્ર રિજિયનમાં. આપણે કદાચ એક એક્ઝામ્પલ તમને આપું, જામનગરનું એક નિકાવા ગામ છે કાલાવડ તાલુકાનું, તો નિકાવા ગામમાં એક સાથે 9 કે 10 ઇંચ વરસાદ પડી ગયો. એ ગામમાં ફ્લેશ ફ્લડ આવ્યું, એક બળદગાડું લઈને ખેડૂત જતા હતા અને એ એમાં તણાઈ ગયા. તો આવી જે ફ્લેશ ફ્લડની પોસિબિલિટી છે એ પણ ગુજરાતમાં વધારે રહેલી છે, અને એના કારણે આપણે જાનમાલની નુકસાની થાય છે. સુનામી એક નેચરલ ડિઝાસ્ટર છે, આપ બધા જાણો છો. એક જો મકરનનો પાર્ટ બતાવ્યો છે, ગુજરાતથી જે લેફ્ટ સાઈડનો ભાગ છે એ આખો મકરનનો જે એક્ટિવ પાર્ટ મેં પહેલાં વાત કરી, એ એક્ટિવ પાર્ટ છે. ત્યાં ફોલ્ટ લાઇન એક્ટિવ છે, અને એક્ટિવ હોવાના કારણે ત્યાં ભૂકંપની શક્યતા છે, અને ભૂકંપની શક્યતાના કારણે દરિયાની અંદર જે મકરનનો પાર્ટ છે ત્યાં ભૂકંપ આવે, અને ભૂકંપ આવવાના કારણે જે વેવ્સ છે એ 3 મીટર, 4 મીટર, 5 મીટર, 10 મીટરનું મોજું એક રેસિડેન્શિયલ એરિયામાં લગભગ 80-90 મિનિટ પછી આપણને ઇફેક્ટ કરે. તો ગુજરાતના કયા કયા એરિયામાં સુનામીની પોસિબિલિટી છે, એક બ્લુ કલરમાં આપણે બતાવવાનો પ્રયત્ન સરકારે કરેલો છે. એ એરિયા એક સંભવિત એરિયા છે કે જ્યાં આપણે સુનામીનો સામનો કરે. 2004 સુધી આપણને સુનામીની ખબર નથી, પણ સુનામી જ્યારે ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા આ બધા દેશને એક મલ્ટીનેશનલ ડિઝાસ્ટર છે, એક કરતાં વધારે દેશને અસર કરતું ડિઝાસ્ટર છે, આફત છે. અને એમાં આપણી પાસે અર્લી વોર્નિંગમાં એક સ્કોપ છે કે આપણને એડવાન્સમાં વોર્નિંગ મળી જાય છે, અને વોર્નિંગ મળવાના કારણે
જે નીચાણવાળો વિસ્તાર હોય અથવા તો દરિયાકાંઠાનો વિસ્તાર હોય એ લોકોને આપણે ઇવેક્યુએશન કરાવીએ, સ્થળાંતર કરાવી દઈએ તો જાનમાલની નુકસાની છે એમાં આપણે ઘટાડો કરી શકતા હોય છે. એટલે આ 2-3 સ્ટડી જે અર્થક્વેકનો, ફ્લડનો, સાયક્લોનનો, સુનામીનો, એ સ્ટડીનો પર્પોઝ જ એ છે કે લોકોને ખબર પડે કે આપણે કયા એરિયામાં રહીએ છીએ અને એ એરિયામાં આપણે કેવું પ્લાનિંગ કરશું તો જાનમાલની નુકસાનીમાં ઘટાડો કરી શકશું, એના કારણે આપણે બનાવેલું છે. સેકન્ડ આફતો આપણે જોઈએ માનવ સર્જિત. આપ બધા જ જાણો છો કે આગ છે, અવારનવાર આગ બંને પ્રકારની હોય, નેચરલ પણ હોય, ફોરેસ્ટ ફાયર છે નેચરલ થતી હોય છે, પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં કે બીજા કોઈ જગ્યાએ આગ છે, જંગલ આગ છે, મેનમેડ પણ હોઈ શકે. કોઈ માણસને બીડી પીવાની ટેવ હોય, જંગલમાંથી પસાર થતો હોય, એમને સપને ખ્યાલ ન હોય કે મેં ફોરેસ્ટ ફાયર કરી દીધી છે, છતાં પણ એ ફોરેસ્ટ ફાયર થઈ જતી હોય છે. એટલે આગ છે, રાસાયણિક દુર્ઘટના છે. આપ બધા જાણો છો આજની આસપાસમાં અમુક કેમિકલ પ્લાન્ટ હશે, તો કેમિકલ પ્લાન્ટના કારણે જે હેઝાર્ડસ એરિયા છે, એ હેઝાર્ડસ મટીરિયલ જે યુઝ થતું હોય છે એના કારણે આજુબાજુનો જે એરિયા છે એ હેઝાર્ડસ એરિયામાં કન્સિડર થાય. માની લો કે ત્યાં કંઈક દુર્ઘટના થઈ, તો દુર્ઘટનાના કારણે આસપાસના જે ગામો છે એમાં અસર થતી હોય છે. તો એ રાસાયણિક દુર્ઘટના સામે પણ આપણે કંઈક એક્શન પ્લાન બનાવવો પડે. બિલ્ડિંગ કોલેપ્સ, મકાનો પડી જતા હોય, અર્થક્વેક જેવી આફત હોય, અથવા તો નવા સ્ટ્રક્ચર બનતા હોય, નવા સ્ટ્રક્ચરનું કોલેપ્સ થઈ જતા હોય અને એમાં માણસો અંદર દટાઈ જાય, જાનમાલની નુકસાની થાય. રોડ ઉપરના અકસ્માત, રેલ અકસ્માત, પ્લેન અકસ્માત, આવા બધા અકસ્માતો પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો એ જે અકસ્માતો અને આ સ્ટેમ્પીડ, આપણે જે ખાસ કરીને મેળા કે એવા હોય જ્યાં માણસો વાસ્ટ પ્રમાણમાં ગેધરિંગ થતું હોય, તો આવા બધા આફતો છે એ માનવ સર્જિત હોય છે. એક આગ સિવાય બધી આફતો એ માનવ સર્જિત હોય છે અને એના માટે પણ એક ચોક્કસ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરવો પડતો હોય છે. રાસાયણિક દુર્ઘટના છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એ પોતાનો ઓનસાઇટ પ્લાન બનાવતું હોય છે. એમને ખબર હોય કે મારે પ્લાન્ટમાં કેટલું સ્ટોરેજ છે, આજુબાજુના કયા એરિયાને સ્ટોરેજ લીકેજ થશે અથવા તો કેમિકલ લીકેજ થશે, તો આજુબાજુના કયા એરિયાને અસર કરી શકશે, એ બધું એના ઓનસાઇટ પ્લાનમાં હોય છે. તો એ જે ઓનસાઇટ પ્લાન હોય, નિયર બાય એરિયા હોય, તો એ લોકોએ પણ એ જ વસ્તુથી માહિતગાર થવું જરૂરી છે કે એ કયા એરિયામાં રહેશે કે જ્યાં આવી કોઈ રાસાયણિક દુર્ઘટના થવાની સંભાવના છે. તો આ વસ્તુ પણ આપણે એને માનવ સર્જિત આફતોમાં કન્સિડર કરવાની છે. હવે આપણે એવું કહીએ છીએ કે આફતો એનું કામ કરશે, માણસો પોતાનું કોપિંગ મિકેનિઝમ ડેવલપ કરી, ક્ષમતાવર્ધન કરી, માણસો પોતાનું વહીવટીતંત્ર પોતાનું કામ કરશે, છતાં પણ આપણે ચિંતા તો થાય જ છે. શું કામ? તમે ખાલી જો કે એશિયન નંબર ઓફ ડિઝાસ્ટર બાય કોન્ટિનેન્ટ એન્ડ ટોપ 10 કન્ટ્રીઝ ઇન 2021, એશિયા ખંડમાં 174 એવી આફતો આપણે અસર કરી 21માં, અને એમાં ભારત દેશમાં 19 આફતો, એટલે બીજા કન્ટ્રી કરતાં જોયું ઇન્ડોનેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, વિયેતનામ, ચાઇના તો આપણા કરતાં જિયોગ્રાફિકલી મોટું છે, છતાં પણ એના કરતાં ઇન્ડિયામાં, ભારતમાં વધારે આફતો આવી છે. તો આના કારણે જે નુકસાની થાય છે એ બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે અને એ મોટા પ્રમાણમાં નુકસાની જે થાય એના કારણે આપણું જે ડેવલપમેન્ટલ કામગીરી છે એ ડિસ્ટર્બ થતી હોય છે. તમને એક એક્ઝામ્પલ આપું. 2001માં ભૂકંપ આવ્યો, વહીવટીતંત્ર મેક્સિમમ રેસ્ટોરેશનની, રિલીફની એક્ટિવિટીમાં કામે લાગી ગયું. સરકારના જે રૂપિયા હતા ત્યાં મકાનો બનાવવામાં અને એમાં આપણે ઇન્વેસ્ટ કરવા પડે. એના કારણે જે ડેવલપમેન્ટ થવાનું હોય, વિકાસલક્ષી જે કામગીરી થવાની હોય, એ કામગીરી આપણી થોડી ડિલે થાય, અને જે કામગીરી ડિલે થાય તો એના કારણે જે વિકાસ થવો જોઈએ એ ડિલે થતો હોય છે. એટલે આફત આપણને આવી રીતના ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટલ કામગીરીમાં અવરોધ કરતું હોય છે. તો એ વસ્તુને પણ આપણે ખાસ ધ્યાનમાં લેવી પડે છે. સેમ વસ્તુ આગળ મેં જે વાત કરી એમ અમેરિકા, આફ્રિકા, એશિયા, એ બધામાં જે ડેથ રેશિયો છે એમાં એશિયામાં તમે જો 48.7, એટલે ઓલમોસ્ટ 50% રેશિયોમાં ત્યાં કન્સિડર થઈ જશે એશિયા ખંડમાં. તો એ માનવ મૃત્યુ જે થાય છે, આપણે તો એવું ઈચ્છીએ છીએ કે અવર મોટો 0 કેઝ્યુઅલ્ટી, એક માણસનું મૃત્યુ ન થવું જોઈએ, અને એને બદલે આખો એશિયા ખંડનું જોઈએ તો 48% ડેથ રેશિયો, એટલે ઇટ્સ ટુ મચ.
આ તો બહુ વધારે કહેવાય. અને આપણે તો એક પણ માણસનું મૃત્યુ ન થાય એના માટેના પ્રયત્ન કરવાના છે. એટલે આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે કે જેના કારણે આપણે ઝીરો કેઝ્યુઅલ્ટી અચીવ કરી શકીએ. તો એ વસ્તુ આપણે મગજમાં રાખવી પડે છે. શું કરી શકીએ આપણે? આફતો આવે છે, એનું કામ કરશે, તો આપણે શું કરી શકશું? તો આપણે છે એ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, ડિઝાસ્ટર છે, આફત છે, એના કારણે જે રિસ્ક છે, એના કારણે જે જોખમ છે, એને રિડક્સ કરવી, એને ઘટાડવી. મેં કહ્યું એમ કોઈ આફતને આપણે આડવા દઈએ તો રોકાવાની નથી, પણ એના કારણે જે રિડક્શન કરવાનું છે, એમાં જે ઘટાડો કરવાનો છે, એ ચોક્કસથી આપણે કરી શકીએ. અને એના માટે આપણે ઘણા બધા એવા સ્ટેપ લઈ શકીએ કે જેના કારણે આપણે એ રિસ્ક રિડક્શન કરી શકીએ. હવે એ રિસ્ક રિડક્શન કરવા માટે હું તમને આગળ થોડું એ બાબતમાં માહિતગાર કરી. જે રિસ્ક રિડક્શન કરવાનું છે એ રિસ્ક રિડક્શન આપણે કયા એવા પગલાં લઈએ તો થઈ શકે, કયા એવા આપણે સ્ટેપ લઈએ કે જેના કારણે જે જોખમ છે, આફતોના કારણે જે જોખમ છે, જો આફત અને જોખમ બે અલગ અલગ વર્ડ છે. એટલે આફતોના કારણે જે જોખમ રહેલું છે એમાં ઘટાડો કરવા માટે આપણે શું શું કરી શકીએ, તો એના કારણે જે આપણે પગલાં લઈએ છીએ એ પગલાંના જે આપણા સ્ટેપ છે એ પહેલાં આપણે એની ટર્મિનોલોજી સમજી લઈએ કે આપણે ભય, હેઝાર્ડ કોને કહીએ? તો કે અરબી સમુદ્ર છે, વાવાઝોડું આવે છે, વાવાઝોડું છે એ આપણા માટે હેઝાર્ડ છે. એ ડિઝાસ્ટરમાં ક્યારે પરિણમે? કે જ્યારે એ ડીપ ડિપ્રેશન અથવા સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ અથવા સાયક્લોનિક સ્ટોર્મ જ્યારે કોઈ લેન્ડફોલ થશે, જો કોઈ એરિયા ઉપર કંઈ એટેક કરશે, ત્યારે એ ડિઝાસ્ટરમાં કન્વર્ટ થતું હોય છે. પણ આપણા માટે એ ભય તો છે જ. આપણે આસપાસમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય જ્યાં કેમિકલ યુઝ થતું હોય તો એ કેમિકલ આપણા માટે હેઝાર્ડ છે. પણ જ્યાં સુધી એ એના સેફ કન્ટેનમેન્ટમાં છે ત્યાં સુધી આપણા માટે ફક્ત હેઝાર્ડ છે. પણ જેવું એ લીકેજ થયું અથવા તો સ્પીલ થઈ ગયું તો એ આપણા માટે ડિઝાસ્ટર કન્વર્ટ થઈ જતું હોય છે. એટલે ડિઝાસ્ટર અને હેઝાર્ડ એમાં થોડીક પાતળી ભેદરેખા છે, એ આપણે સમજીએ. આપણે એક કરતાં વધારે ભય સાથે પણ સંકળાયેલા છે. એક આફત આવે છે એના કારણે મલ્ટિપલ ડિઝાસ્ટરમાં કન્વર્ટ થઈ જતું હોય છે. તમે બધાને ક્યાંક ને ક્યાંક જોયું હશે કે માની લઈએ કે એક વાવાઝોડું આવે છે, વાવાઝોડાના કારણે જે ઇલેક્ટ્રિસિટી ખોરવાય છે, ઇલેક્ટ્રિસિટી ખોરવાના કારણે અમુક જે ફેસિલિટી ફંક્શનલ થવી જોઈએ એ ફંક્શનલ નહીં થાય, અને એના કારણે જે પ્રોડક્શન થવું જોઈએ એ પ્રોડક્શન નહીં થાય. તો એ જે પ્રોડક્શન ન થવાય એટલે આ જે આફતો છે એ મલ્ટિપલ કમ્પાઉન્ડિંગ ડિઝાસ્ટર કહીએ, કમ્પાઉન્ડિંગ હેઝાર્ડ કહીએ છીએ. એટલે એક હેઝાર્ડના કારણે બીજી આફતોની શક્યતા થાય છે, એને આપણે કમ્પાઉન્ડિંગ કહેતા હોય છે, એક કરતાં વધારે આફતોનો સમાવેશ કરીને. એક્સપોઝર કહીએ, ખુલ્લું કરવું, એટલે ખાસ કરીને આપણને ખબર હોય કે આપણો વસવાટ કયા એરિયામાં છે, કઈ કઈ માળખાગત સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. માનવ સંપત્તિની સ્થિતિની જાણકારી તો આપણે રાખતા જ હોય છે. જનરલી બધાને ખબર જ હોય પોતાના એરિયાની કે આપણે આ વિસ્તારમાં રહીએ છીએ. એટલે આપણને જે એક્સપોઝર મળવો જોઈએ એ એક્સપોઝર ત્યારે જ મળી શકે જ્યારે આપણે ક્યાંક ફેમિલાઇઝેશન કરીએ, ક્યાંક તાલીમ પ્રોગ્રામ કરીએ, ક્યાંક ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં પાર્ટ લઈએ, ક્યાંક ફિલ્મ શો, સીડી શો જેવું કંઈક કરીએ. અને એના કારણે જે આજુબાજુનો એરિયા છે, તમને એક એક્ઝામ્પલ આપું તો ગયા વર્ષે આર્મી દ્વારા પોરબંદર ખાતે એક એક્સરસાઇઝ કરવામાં આવી, ફેમિલાઇઝેશન એક્સરસાઇઝ કરવામાં આવી. અને એણે બતાવ્યું આપણને પોરબંદર દરિયાકાંઠે વાવાઝોડાની અને એના કારણે જે ફ્લડની સિચ્યુએશન થાય છે એ કમ્પાઉન્ડિંગ હેઝાર્ડ છે. તો એ આપણને ત્યાં એક એક્સપોઝર કરાયો કે આવી આવી પોસિબિલિટી તમારે ત્યાં રહેલી છે. એટલે આપણને એક્સપોઝરથી એ શીખવા મળે કે આપણો એરિયા કયા સંભવિત આફતથી અસરગ્રસ્ત થવાનો છે અને આપણે એના માટે શું કરવાનું છે. તો એ આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે. વનરેબિલિટી જોઈએ, સંવેદનશીલતા, અક્ષમતા. આપણે એને એવું કહીએ કે એરિયા પણ વનરેબલ હોય, માણસો પણ વનરેબલ હોય. તમને એક પિક્ચર અમે બતાવવાનો પ્રયત્ન એવો કર્યો કે તમે જે વિસ્તારમાં તમારું ઘર બનાવો છો એ ઘર બનાવવાનો જે એરિયા છે નીચાણવાળો હોય તો એ એરિયા છે એ વનરેબલ એરિયામાં કન્સિડર થાય. અથવા તો બીજું એક્ઝામ્પલ જોઈએ, તમે તમારું ઘર જે બનાવો છો
ભૂકંપ ઝોન 5 નંબરના ઝોનમાં આવેલું એરિયામાં તમે ઘર બનાવો છો અને તમે 3 કે 4 રેક્ટર સ્કેલનો આંચકો સહન કરે એટલું મજબૂત મકાન બનાવો તો એ આપણા માટે વનરેબિલિટી થઈ, એ એરિયા આપણા માટે વનરેબલ થયો. સેકન્ડ આસ્પેક્ટમાં જોઈએ, બીજા હેતુથી સમજીએ કે વનરેબલ લોકો પણ હોય, જે અંધ છે, અપંગ છે, માનસિક વિકલાંગ છે, આવા જે લોકો છે, વૃદ્ધ લોકો છે, નાના બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે, આ બધા વનરેબલ પીપલમાં કન્સિડર થાય છે. આ વનરેબલ માણસો છે જે સંવેદનશીલ છે, જે પોતાની રીતના સ્થળાંતર કરી શકે એમ નથી, જેને આશ્રય સ્થાનમાં ખસેડવા માટે બીજા લોકોની હેલ્પની જરૂર પડે છે. તો આવા બધા જે લોકો છે એ વનરેબલ કન્સિડર થતા હોય છે. એટલે એમાં માણસો પણ આવી જશે અને વિસ્તાર પણ આવી જશે. હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જે મેં પહેલાં વાત કરી એમાં એક ડેફિનેશન આપ્યું છે કે ડિઝાસ્ટર આપણે કોને કહેશું. એટલે એ ડિઝાસ્ટરને મેં આપણે જે કન્સિડર કરવાનું છે એ કોઈપણ વિસ્તારમાં કુદરતી અથવા માનવસર્જિત કારણોસર અથવા અકસ્માતમાં અથવા બેદરકારીથી ઉદ્ભવતી આપત્તિ, દુર્ઘટના, આફત અથવા ગંભીર ઘટના જેના કારણે શું થાય તો કે જાનહાનિ થાય, માનવહાનિ થાય, પર્યાવરણ ડિગ્રેડ થાય, એનું ડિગ્રેડેશન થાય, એની તીવ્રતા એટલી બધી હોય કે જે સમુદાય પોતે જે એની પાસે જે કેપેસિટી છે, એની જે ક્ષમતા છે, એની પાસે જે રિસોર્સિસ છે, જે સંસાધનો છે, એ સંસાધનોની મદદથી એ આપત્તિને પહોંચી વળે નહીં અને એના માટે આપણે બાહ્ય મદદ લેવી પડે છે. તો આ આપણે એનું ડેફિનેશન છે, આ આપણે એની વ્યાખ્યા કરી કે આવું હોય તો આપણે એને ડિઝાસ્ટર કહેવાય છે. પણ રોડ ઉપરનું અકસ્માત એ કોઈ ડિઝાસ્ટર નથી, એ અકસ્માત છે, એ ઘટના છે. પણ એ ઘટનામાં અમુક જે ડેફિનેશન છે એમાં આટલા લોકોના મૃત્યુ થાય તો એ ડિઝાસ્ટરમાં કન્વર્ટ થતું હોય છે, એવું એમાં ડેફિનેશન આપવામાં આવેલું છે. એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આપણે જોઈ શકીએ છીએ. આ પાર્ટ ખૂબ જ અગત્યનો છે. તમે ગમે ત્યાંથી શરૂઆત કરશો પણ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાયકલ છે એ સાયકલ એકબીજા સાથે એવી રીતના કનેક્ટેડ છે કે આપણે પ્રિવેન્શનથી કરીએ તો મેજર ધી ઓબ્જેક્ટ ઓફ વિચ ટુ અવોઇડ ધ અકરન્સ ઓફ એ ડિઝાસ્ટર. તમે પ્રિવેન્શનમાં એ કરો, તમે મિટિગેશન, પ્રિવેન્શન એટલે ઘટાડો કરો, મિટિગેટ એટલે પણ ઘટાડો, પણ પ્રિવેન્શન અને મિટિગેશનમાં ફરક એટલો છે કે એના કારણે જે લોસ ઓફ લાઈફની શક્યતા છે એને અથવા તો એની અસરોને હળવી કરીએ એ મિટિગેશન છે. પ્રિવેન્શન એટલે અટકાયતી પગલાં છે. પ્રિપેરનેસ એટલે આપણું કેપેસિટી બિલ્ડિંગ છે. આપણી પાસે અમુક પ્રકારની કુદરતી શક્તિ આપેલી છે, એ શક્તિમાં જો આપણે વધારો કરીએ, એમને આપણે ટ્રેન્ડ કરીએ. હું અહીંથી તમને અમે ફાયર સેફ્ટી ઉપરનું એક પ્રેક્ટિકલ સેશન પણ બતાવવાના છીએ આવનારા સમયમાં. તો એ પ્રેક્ટિકલ સેશન એટલા માટે જ બતાવીએ છીએ કે કેવા કેવા પ્રકારની આગો હોય, કયા ક્લાસિફિકેશન હોય, કઈ આફતમાં કેવા પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર આપણે ઉપયોગ કરી શકીએ, સર્ચ એન્ડ રેસ્ક્યુની એક્ટિવિટી ફાયર દરમિયાન કરવી હોય તો કેવી રીતના કરી શકીએ. આ જે પાર્ટ છે એ પ્રિપેરનેસનો પાર્ટ છે. એની સાથે સાથે કંઈક એવું ચોક્કસ આયોજન થાય, એ ચોક્કસ આયોજનના બેઝ ઉપર કંઈક માનદ કાર્ય પદ્ધતિ નક્કી થાય, એ માનદ કાર્ય પદ્ધતિના બેઝ ઉપર કન્સર્ન વિભાગ, કન્સર્ન માણસો, કન્સર્ન પંચાયત એની કામગીરી કરે અને એ સમયસરની કામગીરી છે એ લોકોને ચેતવણી આપવાનો, રિલીફ આપવાનું, શેલ્ટર આપવાની, આ બધી કામગીરી સમયસર થાય તો જાનમાલની નુકસાનીમાં આપણે ઘટાડો કરી શકીએ. અને થર્ડ થિંગ પ્રિપેરનેસમાં આપણે કન્સિડર કરીએ છીએ અવેરનેસ જનરેશન, જાગૃતિ નિર્માણ. અલગ અલગ આફતો આવે છે, એ આફતો પહેલાં શું કરવું જોઈએ, આફતો દરમિયાન શું કરવું જોઈએ, આફતો પછી શું કરવું જોઈએ, એ જે પગલાંની આપણને ખબર પડે તો આપણે એના કોઈપણ આફત સામે સ્ટેટ ઓફ રેડીનેસ કહીએ, આપણી પૂર્વ તૈયારી છે એ આપણે કરી શકીએ છીએ. અને લાસ્ટમાં આપણે રિસ્પોન્સ રિલેટેડ એક્ટિવિટી કન્સિડર કરીએ છીએ, કારણ કે રિસ્પોન્સ છે એ બહારથી જે એજન્સી આવે છે એ આવીને તમને રિસ્પોન્સ કરશે, પણ એ પહેલાં તમારી પાસે જે ઉપલબ્ધ માનવ સંપદા છે અને સંસાધનો છે એની મદદથી તમે લોકલ લેવલે રિસ્પોન્સની કામગીરી કરો અને મીનવાઇલ બહારથી જે મદદ આવે એને ટેકનિકલી ગાઈડ કરી દો કે અહીંયા આટલા લોકો ફસાયેલા છે, અહીંયા રિસ્પોન્સ કરવાની જરૂર છે, અહીંયા રેસ્ક્યુ કરવાની જરૂર છે, તો એ લોકો ત્યાં જ રેસ્ક્યુ કરે અને બીજી જગ્યા કરતાં સમય ના બગડે તો આપણે જાનમાલની નુકસાનીમાં ઘટાડો કરી શકીએ. એટલે આ જે સાયકલ છે આપણા માટે ખૂબ જ અગત્યનો પાર્ટ ભજવે છે.
આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ જે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઉપર 10 પોઈન્ટ એજન્ડા આપેલો છે અને એ 10 પોઈન્ટ એજન્ડા એ ખાસ કરીને આફતોના કારણે જે જોખમો છે એ જોખમોમાં ઘટાડો કરવા માટેની વાત છે. એમાં એક જગ્યાએ આપણે અને રિસ્ક ટ્રાન્સફરની પણ વાત કરીએ છીએ. રિસ્ક ટ્રાન્સફર સેન્સ એવું કે આપણે આપણા મકાનનો એક ગૃહ વીમો ઉતરાવીએ જેથી કરીને આફત દરમિયાન નજીવું પ્રીમિયમ હોય 500-700 હજાર રૂપિયાની આસપાસ પર યર, તો એવું ગૃહ વીમાને આપણે પ્રમોટ કરીએ. નાનો એવું પ્રીમિયમના કારણે આપણે મતલબ લાખો રૂપિયાનું આપણું મકાન બનાવેલું હોય તો એની રિકવરી કન્સર્ન વીમા કંપની ઉપર આવે તો આટલું સરકાર ઉપરનું ભારણ ઓછું થાય અને સરકાર ઉપરનું ભારણ ઓછું થાય તો આપણું જે ડેવલપમેન્ટલ કામ છે એ કન્ટિન્યુ જળવાઈ રહે. તો આ જે 10 પોઈન્ટ એજન્ડા ઓનરેબલ પીએમ સરના જે છે એ પણ આપણે એને ફોલો કરવા પડે છે. પછી જે રિસ્પોન્સ અને પ્રિપેરનેસ રિલેટેડની સરકારની જે મિકેનિઝમ છે એમાં GSDMA કોઓર્ડિનેટ મોનિટરિંગ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન એક્ટિવિટીઝ, એટલે આવી બધી જે તાલીમ પ્રોગ્રામો છે એ GSDMA કરતું હોય છે. જે રિકન્સ્ટ્રક્શન એન્ડ રિહેબિલિટેશનની પોલિસી છે એ બનાવતું હોય છે. એક્ટમાં સુધારો કરવાનો હોય તો એ પણ GSDMA કરતું હોય છે. અવેરનેસ, પ્રિપેરનેસ અને ટ્રેનિંગ એ GSDMA દ્વારા કરતું હોય છે. અને જે રિસ્પોન્સ રિલેટેડ એક્ટિવિટી છે કમિશનર ઓફ રિલીફ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી કરવામાં આવતી હોય છે. અને ત્યાંથી જે રિસ્પોન્સ કયા એરિયામાં, કયા જિલ્લામાં કઈ કઈ એજન્સીઓને રિસ્પોન્સ માટે NDRF છે, SDRF છે, પોલીસ છે, ફાયર છે, કયા એરિયામાં જરૂરિયાત છે એ ડિસિઝન બધા SEOCથી કરવામાં આવતા હોય છે. એટલે કોઓર્ડિનેટ એન્ડ મોનિટર ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ રિલીફ છે. આ જસ્ટ તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે એટલા માટે કે તમારે જે વિલેજ લેવલનો પ્લાન છે એ પ્લાનમાં આ વસ્તુ ક્યાંક ને ક્યાંક કન્સિડર થશે એટલે તમને સમજમાં આવશે. હવે આપણા માટે જે જાગૃતિ નિર્માણની વાત કરીએ છીએ એ ખૂબ જ અગત્યનો ભાગ છે. આપણે જે પ્રિપેરનેસની વાત કરીએ, પૂર્વ તૈયારીની વાત કરીએ તો પૂર્વ તૈયારીમાં અલગ અલગ આફતો પહેલાં, દરમિયાન અને પછી શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરાય આ ના કરાય. એમાં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો ભૂકંપ પહેલાં આપણે ભૂકંપ ક્યારે આવશે આપણને ખબર નહીં, પણ એટલી તો ખબર છે ને કે આપણે ભૂકંપના કયા ઝોનમાં વસવાટ કરીએ છીએ. જો આપણે ભૂકંપ ઝોન XYZ 5 નંબરના ઝોનમાં વસવાટ કરતા હોય તો એટલીસ્ટ આપણે આપણું મકાન એટલું મજબૂત કરીએ કે જેના કારણે એ ભૂકંપમાં પડે નહીં અને જે સમયગાળો છે આપણને મળી જાય અને મીનવાઇલ આપણે સેફલી એવિક્યુએશન કરી શકીએ. તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે, આપણો જે ભૂકંપ પહેલાંની જે કામગીરી છે એ વસ્તુથી આપણે માહિતગાર થઈ શકીએ છીએ. ઇમરજન્સી રિસ્પોન્સ કિટ છે એ આપણે તૈયાર રાખીએ, આપણા અગત્યના ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખીએ જેથી કરીને આફત દરમિયાન આપણે જો કદાચ સ્થળાંતર કરવાનું થાય તો આપણે એ વસ્તુ હેન્ડી રહે. આપણા જે કિંમતી ઓર્નામેન્ટ્સ છે, સંસાધનો છે આપણા કિંમતી, એ સાથે તૈયાર રાખીએ જેથી કરીને આફત દરમિયાન આપણે એને સેફલી મૂવ કરી શકીએ છીએ. એવી જ રીતના ભૂકંપ દરમિયાન સૌથી સલામત આશ્રય સ્થાન કયું? ખુલ્લું મેદાન છે. ખુલ્લું મેદાનમાં પહોંચવા માટે આપણે સેફલી ઇવેક્યુએશન માર્ગ કયો છે એ એડવાન્સમાં આપણને ખબર હોવી જોઈએ. કોઈ પ્રાથમિક શાળા છે તો પ્રાથમિક શાળાના શિક્ષકો આપણે સ્કૂલ સેફ્ટી વીકમાં એ વસ્તુ એમને શીખવાડે છે કે રસ્તામાં કોઈ બેગ, દફતર, બોટલો એવું ન રાખો જેથી કરીને બાળકો સેફલી રિમૂવ થઈ શકે, ઇવેક્યુએશન કરી શકે. તો આપણને પણ ખબર હોવી જોઈએ કે આપણો એરિયા છે ભૂકંપના કયા ઝોનમાં આવે છે. એ ઝોનમાં વસવાટ કરતા હોય તો એને આપણે જે સલામત આશ્રય સ્થાન છે ત્યાં પહોંચવા માટેનો સલામત માર્ગ કયો છે, રસ્તો કયો છે એ આપણને ખબર હોય તો એ આપણે આસાનીથી ત્યાં સલામત આશ્રય સ્થાન લઈ શકીએ છીએ. માની લો કે ઘરની અંદર જ કંઈ ફસાઈ ગયા તો ઘરની અંદર અથવા તો બિલ્ડિંગની અંદર આપણા માટે એવા અમુક સ્થળ છે, એવા પોઈન્ટ્સ છે કે જ્યાં આપણે સલામત આશ્રય સ્થાન લઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે પેલા આપણા બારણા છે એ લાકડાની ફ્રેમથી બનાવતા હતા, ઉમરો, તો એ ઉમરો છે એ સલામત માનવામાં આવે છે. દિવાલનો ખૂણો છે એ સલામત માનવામાં આવે છે. આવું કોઈ મજબૂત ટેબલ હોય તો આપણું માથું સચવાઈ રહે એવી રીતના આપણું માથું સાચવી અથવા તો આપણા મગજને કવર થાય એવી રીતના કોઈ એક્સરસાઇઝ કરી અને આપણે મગજ સાચવીએ જેથી કરીને જો આપણું મગજ સલામત હશે તો આપણે અલ્ટરનેટ રસ્તો વિચારી શકશું. પણ એકવાર જો ઉપરથી ડેબ્રિસ પડતું હોય, કાટમાળ પડતું હોય અને સીધું મગજમાં લાગે તો પછી આપણે કંઈ કરી શકવા
સમર્થ નહીં હોઈએ, આપણે બીજું કંઈ વિચારી જ નહીં શકીએ. એટલા માટે એ વસ્તુ આપણા માટે અગત્યની થઈ જાય છે. તો આવા બધા જે સ્ટેપ્સ છે, ભૂકંપ પહેલાંના, ભૂકંપ દરમિયાનના, ભૂકંપ પછીના, ભૂકંપ પછી બિલ્ડિંગ જે પડી ગયું હોય એમાં આપણે ખુલ્લા પગે ના જઈએ, એટલીસ્ટ આપણને ખબર હોય કે આમાં કોઈ માણસો ફસાયેલા છે તો એ જ એરિયાને પ્રાયોરિટી આપીએ, જે એજન્સીઓ આવે છે એને મદદ કરીએ કે આ બિલ્ડિંગમાં XYZ માણસો ફસાયેલા છે. તો આવી વસ્તુને આપણે એ કન્સિડર કરી શકતા હોય છે. તો આ એક જસ્ટ આ બધું તો IEC મટીરિયલ છે, અમે એમને ડિસેમિનેટ કર્યું જ છે. અલગ અલગ આફતો પહેલાં, એટલે પૂર પહેલાં, પૂર દરમિયાન, પૂર પછી, વાવાઝોડા પહેલાં, દરમિયાન, પછી, આગ લાગે ત્યારે, રાસાયણિક દુર્ઘટના, ખાસ જાગૃતિ નિર્માણ, તાલીમ મેળવવાની, આફતમાં ફસાયેલા લોકોને જરૂરિયાતના સમયે સ્વ બચાવની સાથે સાથે મદદ કરવાની વાત છે. ક્ષમતાવર્ધન, આપણી પાસે કુદરતે શક્તિ આપેલી છે, એ શક્તિમાં વધારો કરીએ, તાલીમો મેળવીએ, કવાયતો હાથ ધરીએ અને આપણા જે પ્લાન છે એમને અપડેટ કરીએ, જેથી કરીને આપણે એમનું ક્ષમતાવર્ધન આપણું પોતાનું થાય, આપણા ગામનું થાય, આપણા જિલ્લાનું થાય, આપણા રાજ્યનું થાય અને આપણા રાષ્ટ્રનું થાય, એવી અપેક્ષા છે. આ થોડાક ફોટોગ્રાફ્સ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારની તાલીમો આપણે કરતા હોય છે જેના કારણે ક્ષમતાવર્ધન થતું હોય છે. તો આવી સર્ચ એન્ડ રેસ્ક્યુ, ફર્સ્ટ એડ એન્ડ હેલ્થની તાલીમોના આયોજન આપણે કરતા હોય છે. જાગૃતિ નિર્માણ, રેલીના આયોજન કરીએ, પોસ્ટર ડિસ્પ્લે કરીએ, CD શો કરીએ, આવી રીતના આપણે કરી અને એનું જાગૃતિ નિર્માણ કરી શકતા હોય છે. આ થોડાક સાહિત્ય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ને એ બધું આપણું વેબસાઇટ ઉપર ઓનલાઈન અવેલેબલ છે. તમે ક્યાંક સમય મળે ત્યારે આ બધું નજર કરતા રહેજો, જેથી કરીને ઘણું વિશેષ આપણને એમાંથી જાણવા મળતું હોય છે. તો એવી અપેક્ષા સાથે કે આજના આપણા સેશન દરમિયાન આપણે થોડુંક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર વિચારતા થયા હશું અને વિચારની સાથે સાથે આપણે એનું પ્રેક્ટિકલ અમલીકરણ પણ કરવાનું થશે. એટલે આપણું હવેથી ડ્યુટી ખાસ સ્ટાર્ટ થાય, આપણી ફરજ હવે સ્ટાર્ટ થશે કે આપણા પ્લાન, આપણા અત્યારે જે ગ્રામ્ય લેવલના સ્ટેક હોલ્ડરો માટે કરીએ છીએ, તો આપણો દરેક ગામનો એક ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન યોજના સારી રીતે તૈયાર થાય, એક મેપ આપણો ગામનો સ્ટીક થઈ જાય પંચાયત ઓફિસ, પ્રાઇમરી સ્કૂલમાં, અને એના કારણે બહારથી જે લોકો આવે છે એમને ખબર પડે કે ગામ એક વેલ પ્લાન થયેલું છે. તો એવી અપેક્ષા સાથે કે આજના સેશન દરમિયાન આપણે એમાંથી થોડું ઘણું શીખ્યા હશું અને શીખેલું હશે એ આપણે દીવેથી દીવો પ્રગટાવો અને બીજા લોકો સાથે આપણી વસ્તુ શેર કરતા રહીએ, જેથી કરીને આપણે દીવેથી દીવો પ્રગટાવી શકીએ. એવી અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. સજ્જ સમાજ સુરક્ષિત, સજ્જ સમુદાય સુરક્ષિત ગામના આજના પ્રોગ્રામમાં પ્રારંભિક વિચાર બદલ માનનીય નિયામક સાહેબનું આભાર અને આપત્તિ વ્યવસ્થાપન વિશે જાણકારી બદલ યશવંતસિંહ પરમાર, સેક્ટર મેનેજર GSDMAનું બહુ બહુ આભાર. અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે લોકો આ પ્રોગ્રામમાં જોડાયેલા છે એ લોકોનો બહુ બહુ આભાર. અને આશા વ્યક્ત કરીએ છીએ કે તમે આપત્તિ વ્યવસ્થાપન જો ઘટાડવા કરવું હોય તો એનો આજનું પ્રોગ્રામનું શીખ લઈને એને આગળ વધારવું અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે એને અમે પૂરું કરીએ. ધન્યવાદ.